મિત્રો 4 કિલોમીટરનું અંતર. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. અમે જઈ રહ્યા છીએ ત્યારે હાલ કરાવવા મેલડીમાં વાગ્યા છે ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા અને અમે જઈએ છીએ મેલડીમાના મંદિરે. પણ 30 થી 34 કિલોમીટરનું અંતર છે. કેટલી વારમાં કપાય છે. બ્લોગના એન્ડ સુધી તમે બન્યા રહેજો. ચાલો, હું અને મારો મિત્ર આવી ગયો છે. ચાલો ડી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મિત્રો મસ્ત મજાનો સૂર્યોદય થઈ ગયો છે. નેચરલ વાતાવરણ જવો. હવે વરસાદી વાતાવરણ છે એટલે સરસ મજાનું વાતાવરણ છે. ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા છે. ખૂબ સુંદર વાતાવરણ છે અત્યારે. તો હાલો આપણે ધીરે ધીરે આપણી યાત્રા આગળ વધારીએ. મિત્રો એમ કહેવાય કે ગરમી થોડી થવા મળી, પણ ધીરો ધીરો પવન વાય છે એટલે એ અમારો જુસ્સો વધારી દેશે. બરાબર ને? હા, બરાબર. અને જુઓ વાતાવરણ એક નંબર છે. અત્યારે હજી તો તડકો નથી, ચોમાસાનું વાતાવરણ છે એટલે, પણ તડકો થાય તો આંકડું પડશે. પણ હાલો, અત્યારે વાતાવરણ એક નંબર છે. આપણે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીશું. મિત્રો 4 કિલોમીટરનું અંતર રહ્યું છે હવે, અને હમણાં કાપી નાખશું એવું લાગે છે. બરાબર, કાંઈ વાંધો નહીં. હાલો ફાઇનલી મિત્રો અમે અત્યારે પોરો ખાવા ઊભા રહી ગયા છે. જો અહીંયા આશ્રમ છે, ગૌશાળા. અને અમારે રવિભાઈ, શું કહે છે રવિભાઈ તમારો એક્સપિરિયન્સ? હવે હાલ્યું જાય ને ઊભા થઈને ડાયરેક્ટ હાલવા જ માંડવાનું છે. જેટલું કપાય એટલું કાપી નાખવાનું છે. ઘડીક પોરો ખાઈ જવા વાહન આ રોડનો કાંઠો છે. અને આમ જો બધા મજૂર કામ કરી રહ્યા છે ખેતરની અંદર. અને હમણાં આપણે હાલતું થવાનું છે. હવે ઘડીક પોરો ખાય, 5-6 કિલોમીટર પોરો ખાધો છે. જેટલું ક્યાં એટલું ક્યાં જ રાખવાનું. હું તમને કહેતા ભૂલી ગયો, લગભગ 20 થી 25 કિલોમીટરનું અંતર છે. અમે તમને 30-35 કીધું, સોરી, પણ 20-25 કિલોમીટરનું અંતર છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તમે. બરાબર મિત્રો, અહીંયા 1 કિલોમીટર લાખાવાડ ગામ તરફનો રસ્તો, આ મેલડીમાના મંદિર તરફનો રસ્તો. જો અહીંયા આખું બોર્ડ માર્યું, દામનગર વિકળિયા લાખાવાડ આખું બોર્ડ છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમે. મિત્રો આના ફૂટ માપે છે. આ કેટલા ફૂટનો છે ને એ જોવે છે. અહીંથી હેઠેથી લઈને ઉપર સુધી 5 ફૂટનો છે. હવે મારી હાઈટ માપી લઉં. મિત્રો થકાઈ ફૂલ ગયું છે. તો હવે હડમિત્યા દેખાય છે. જો તમે કેમેરા એ બાજુ કરો, હડમિત્યા દેખાય છે. અને હવે મેલડીમાના મંદિર આગળ નીચર્યું. આપણને હવે જુસ્સો આમ થોડોક વધતો જાય છે. કાંઈ વાંધો નહીં આવે, પૂગી જાવું આપણે. એટલે કન્ટિન્યુ હવે આપણે છે ને મંદિરે જઈને તમને દર્શન કરાવીશું. ત્યાં સુધી આપણે શૂટિંગ નહીં લેવી. હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો ઠોંડા આપણે પહોંચ્યા છીએ. હવે બસ 1 કિલોમીટર બાકી છે માતાજીનું મંદિર. આ ઠોંડા ગામનું બસ સ્ટેન્ડ. મિત્રો આપણો જુસ્સો વધી ગયો છે. આપણે કરાળના મેલડીમાં પૂગી ગયા છીએ. જુઓ તમે, માતાજીની ધજા દેખાણી એટલે આપણો જુસ્સો આમ ફૂલ વધી ગયો. કોમેન્ટમાં મેલડીમાં લખી નાખજો.